નમસ્કાર, સીધો સંવાદમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. અજીત પવાર એનસીપી સામે બળવો કરીને એનડીએમાં જોડાયા અને શિંદે સરકારમાં જોડાયા. એટલું જ નહીં, તેઓ 9 થી પણ વધુ ધારાસભ્યોને પણ શિંદે સરકારમાં લઈ ગયા. અને આવી સ્થિતિમાં હવે એનસીપી બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. પ્રથમ શરદ પવાર જૂથ અને બીજું અજીત પવાર જૂથ. હવે એનસીપીના નામે બે જૂથો વચ્ચે લડાઈ છે. 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરનાર અજીત પવારે એનસીપી પર દાવો કર્યો છે, જ્યારે શરદ પવાર જૂથે તમામ ધારાસભ્યોને રોકવા માટે તેમની સામે ગેરલાયકાતની અરજી દાખલ કરી છે. આજે સીધો સંવાદમાં આ જ અંગે વાત કરીશું. શીર્ષક છે મહારાષ્ટ્રના ડ્રામા પછી શું. તો મહારાષ્ટ્રના ડ્રામા પછી શું અને આ જ અંગે આપણે આજે સીધો સંવાદમાં ચર્ચા કરીશું. જે પ્રકારે મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ સર્જાઈ છે અને તેને લઈને અનેક અટકળો પણ વહેતી થઈ છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે બળવો પોકાર્યો હતો અને ત્યારબાદ હવે અજીત પવારે પણ તે જ પ્રકારે બળવો પોકાર્યો છે અને તેને જોતા મહારાષ્ટ્રનું રાજકારણ કયા તરફ જઈ રહ્યું છે તે અંગે આજે ચર્ચા કરીશું. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે બાદ અજીત પવારે પક્ષમાં બળવો પોકાર્યો. તો અજીત પવાર એનસીપીમાં બળવો કરીને શિંદે સરકારમાં જોડાઈ ગયા. એનસીપીના 40 ધારાસભ્યોના સમર્થન સાથે અજીત પવાર શિંદે સરકારમાં જોડાઈ ગયા. તો અજીત પવાર શિંદે સરકારમાં જોડાયા. અજીત પવાર એનસીપીમાં બળવો કરીને શિંદે સરકારમાં જોડાઈ ગયા અને જેના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ હાલ ગરમાયું છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર હાઈ વોલ્ટેજ ડ્રામા નજરે પડી રહ્યું છે. પાર્ટીને તોડવા માટે 36 જેટલા ધારાસભ્યોની જરૂર હતી અને તે એકત્રિત કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 1 વર્ષ પહેલા પણ આ જ પ્રકારે બળવો પોકારવામાં આવ્યો હતો અને ફરીથી એકવાર બળવાના સૂર સંભળાઈ રહ્યા છે. એનસીપી નેતાનો દાવો છે કે અજીત પવાર સાથે 35 ધારાસભ્યો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. શું એનસીપીની હાલત પણ શિવસેના જેવી થશે તે એક પ્રશ્ન હાલ ઉદ્ભવી રહ્યો છે કે શું એનસીપીની હાલત શિવસેના જેવી થશે. તો મહારાષ્ટ્રના ડ્રામા પછી શું ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે સ્નેહલ જોશી ભાજપ નેતા, મુકેશ પંચાલ કોંગ્રેસ નેતા, મુકેશ ઓઝા રાજકીય વિશ્લેષક, પ્રફુલ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર. તમામ મહાનુભાવોનું સ્વાગત છે. પ્રફુલ સર, જે પ્રકારે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે બાદ અજીત પવારે પણ હવે બળવો પોકાર્યો છે, મહારાષ્ટ્રનું સમગ્ર રાજકારણ જોતા આપને શું લાગી રહ્યું છે? જિંકલ, મહારાષ્ટ્રની ચૂંટણી થઈ અને જે મહાઆઘાડી સરકાર રચાઈ એ ગાળાથી અત્યાર સુધી અનેક પ્રકારના આવી ડ્રામેટિક સિચ્યુએશન આવી છે, એક નાટ્યાત્મક વળાંકો આવ્યા છે. તમે પહેલાં જુઓ કે પહેલાં પણ અજીત પવાર ભાજપની સાથે ગયા હતા અને વહેલી સવારે સોગંદવિધિ થયો હતો અને પછી પલટો મારી અને પાછા શરદ પવારની એનસીપીમાં જતા રહ્યા હતા અને એ વખતે ભાજપ એક શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયું હતું. બાદમાં એનસીપી, શિવસેના અને કોંગ્રેસે મળી અને મહાઆઘાડીનું ગઠબંધન કરીને સરકાર રચી અને એ પછી શિવસેનામાં ભાગલા પડ્યા અને શિંદે છે એ એમને આ સાથી ધારાસભ્યોને લઈ અને ભાજપ સાથે સરકારમાં જોડાઈ ગયા. ભાજપ સાથે સરકાર રચી અને આખું જે ચિત્ર છે એ પલટાયું. હવે એનસીપી છે એ એનસીપી પણ તૂટી અને એનસીપીના 38 થી 40 જેટલા જે ધારાસભ્યો છે એ અજીત પવારની સાથે ગયા હોવાનું કહેવાય છે. શરદ પવારના જે એનસીપીના સર્વેસર્વા છે એના ભત્રીજા છે અજીત પવાર અને એમણે કાકા ભત્રીજા વચ્ચેના મતભેદો ઘણા સમયથી ચાલતા હતા. એમણે એમને દીકરીને કાર્યકારી પ્રમુખ બનાવ્યા, પ્રફુલ્લ પટેલને કાર્યકારી પ્રમુખ બનાવ્યા અને ત્યારબાદ પોસ્ટરોમાંથી પણ અજીત પવાર ગુમ હતા અને અજીત પવાર ગમે ત્યારે ભાજપ સાથે જોડાઈ જશે એમનું ગ્રુપ લઈને એવી એક જે વાત હતી એ અટકળ ઘણા સમયથી હતી એ સાચી પડી છે અને આને બહુ જ દૂરોગામી પડઘા પડવાના છે. 2024ની લોકસભાની ચૂંટણી ઉપર પણ આની અસર થવાની છે. કેમ કે વિરોધ પક્ષો જ્યારે એક થઈ રહ્યા હતા, શરદ પવારમાં એક બહુ જ મોટું માથું હતું, અત્યારે જે રીતે થયું છે એટલે ગઈકાલે તો
સોશિયલ મીડિયામાં એવું પણ ચાલ્યું હતું એ તો કે ઝાંકી હે બિહાર અભી બાકી હે, એટલે કે નીતિશ કુમારની પાર્ટીમાં પણ કંઈક ભંગાણ પડશે એવા એંધાણ અત્યારથી જ વર્તાઈ રહ્યા છે અને એવા લોકો આગાહી કરતા થઈ ગયા છે. એટલે વિરોધ પક્ષની એકતા પહેલાં જ ભાજપે જે એક આ દાવ ખેલ્યો છે, જેને માસ્ટર સ્ટ્રોક પણ કહેવામાં આવે છે, એને કારણે જે વિરોધ પક્ષની એકતા જે થઈ રહી હતી એને એક બહુ મોટો છેહ લાગ્યો છે. બિલકુલ. સ્નેહલભાઈ, અજીત પવાર એનસીપીમાં બળવો કરીને શિંદે સરકારમાં જોડાઈ ગયા, શું કહેશો આ બાબતે? આપણે સૌએ ગઈકાલે મહારાષ્ટ્રની અંદર જે ઘટનાક્રમ જોયો તો એની અંદર આ રીતે એનસીપીના નેતા અને શરદ પવારજીના ભત્રીજા જે જોડાયા, તો એમની સાથે ઘણા બધા લોકો, ઘણા બધા કદાવર નેતા પણ એની અંદરથી જોડાયા. છગન ભુજબલ, પ્રફુલ્લ પટેલ, ધનંજય મુંડે, અનિલ પટેલ અને અદિતિ તટકરે, એ થોડા ઘણા નામો છે. એટલે આ મને લાગે છે કે આ જે અજીત પવારજીને જે છે તે અને બીજા નેતાઓ, જેમ કે આપણે વાત કરીએ તો પ્રફુલ્લ પટેલ બી ખૂબ એક કદાવર નેતા ગણાય છે, એનસીપીના ગણાતા હતા. હવે અત્યારે આ સમયે એ લોકોને પણ એવું રિયલાઇઝેશન થયું કે આપણે જો દેશનો વિકાસ કરવો હોય અને પ્રગતિ કરવી હોય તો જે નરેન્દ્ર મોદીજી જે રીતે કામ કરે છે ને, ભારતીય જનતા પાર્ટીની સરકારો જે લક્ષ્ય સાથે કામ કરી રહી છે તેના પ્રમાણે મહારાષ્ટ્ર અને ભારતની અંદર વિકાસના કામો જે છે તે ખૂબ સારી રીતે થશે. અને કોઈ પણ નેતા જ્યારે જાહેર જીવનમાં આવતો હોય છે તો એનું પહેલું એમ એ હોય છે કે એ લોકો માટે કંઈક યોગદાન આપી શકે, એની પર્સનલ લાઈફમાંથી પણ સમય કાઢતો હોય છે, પોતે પાર્ટી માટે પાર્ટીના માધ્યમથી સેવા કરતો હોય છે. બહુ વર્ષો સુધી લોકો આ જોડાયા છે અને આ જે આપણે વાત કરીએ છીએ ઘણા સિનિયર લીડર્સ છે, એમને એમની જીવનકાળનો ઘણો બધો સમય લોકોની સેવામાં આપી દીધો અને પાર્ટીના માધ્યમથી સેવા કરતા હતા. પણ આ એક રાઈટ ટાઈમ એમને લાગ્યો કે હવે જે આ વિકાસ છે, પોઝિટિવિટી છે અને લોકોની જે સુખાકારીની વાત છે, તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે જોડાઈને આપણે આગળ મહારાષ્ટ્રને અને જે એમનું રાજ્ય છે અને દેશને એ યોગદાન આપી શકીશું. એટલે આ નેતાઓ મને લાગે છે કે આ એક પ્રવાહમાં આવ્યા છે અને મને ખાતરી છે કે આ એક ખૂબ પોઝિટિવ મૂવ છે. અને આના જેમ આપણે આપણા એડિટરશ્રીએ કહ્યું કે આના પડઘા ઘણા લોંગ ટર્મ બી પડશે અને આના એક પોઝિટિવ પડઘા પડશે કે લોકોની અંદર પણ જાગૃતિ આવશે કે આ પ્રકારે જે નેતાઓ છે એ પણ હવે જાગૃત છે અને લોકોનું હિત. અને એક નાની વાત જો જોઈએ તો આપણે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે એને પહેલાં જે કોંગ્રેસની સરકાર હતો એને ઘણા બધા નાના કારણોથી ડિલે કર્યો. એક ત્યાં મેટ્રોનો પ્રોજેક્ટ હતો એને પણ જે આ શિવસેનાની એમની જે ઠાકરેજી સાથેની જે ગઠબંધનવાળી સરકાર હતી એને ઘણો ડિલે કર્યો. મુંબઈના લોકો ઉપર ઘણા બધા કરોડોનું ભારણ એ મેટ્રો પ્રોજેક્ટના લીધે આવી ગયું. એટલે આ બધું એ લોકોએ પણ જોયું, આ નેતાઓએ પણ જોયું છે અને મને લાગે છે એના ફલ સ્વરૂપ એ લોકોએ આ પાર્ટી સાથે જોડાઈ, ભારતીય જનતા પાર્ટી કોએલિશનમાં જોડાઈને એનડીએ સાથે લોકો કામ કરી અને આગળ વધે એવું એ લોકોએ નિર્ણય લીધો છે, જે ખૂબ જ આવકાર્ય નિર્ણય છે. બિલકુલ. મુકેશભાઈ પંચાલ, ગત વર્ષે પણ શિવસેનાના 38 ધારાસભ્યોએ બળવો કર્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર અજીત પવાર દ્વારા પણ તે જ પ્રકારે બળવો પોકારવામાં આવ્યો છે, શું લાગે છે? જો આમાં એવું છે કે જે આપણે આ ભારત દેશની અંદર જુદી જુદી પાર્ટીઓના જેને કહેવાય ને કે બહુ દિગ્ગજ નેતા અને ચાણક્ય કહી શકાય એમાંના એક શરદ પવારજી છે. એમણે અત્યારે જે એમના ભત્રીજા પક્ષ છોડીને ગયા, 38 ધારાસભ્યોનું સમર્થન છે એવું અજીતભાઈ પવારનું કહેવું છે. આ બાજુ શરદ પવારજીનું કહેવું એવું છે કે જબરજસ્તીથી સહીઓ લીધી છે અને બધી વાત છે. કેટલા ધારાસભ્યો એમની સાથે ગયા એમાં અત્યારે 8 ને 18 ને એવી બધી વાત આવે. એટલે 40ની વાત ક્યારે સાબિત થશે એ તો ખરેખર ફ્લોર ઉપર આવે ત્યારે ખબર પડશે. પણ હું આ બધાની વચ્ચે એવું કહેવા માગું છું કે આપણે બુલેટ ટ્રેનની વાત કરીએ કે કોંગ્રેસે એમાં રોડા નાખ્યા એની વાત કરીએ તો હું એમ કહું છું કે કોઈ કામ થતું હોય, વિકાસનું થતું હોય તો એ વિકાસના કામમાં આપણે કોઈની જમીન સંપાદન કરતા હોય તો એની નીચે જે માણસ હોય કે જે વર્ગ હોય એ કચડાતો હોય, ન્યાય ન મળતો હોય તો વિરોધ પક્ષની એ વાત હોય કે એને ન્યાય અપાવે. એમાં એ રોડા નાખવાની વાત એમના ગળે ઉતરતી હોય તો એમને મુબારક, પણ કોંગ્રેસ એ કરતું રહેશે. બીજી વાત
કે આપણે જે વાત કરીએ છીએ ને કે આ એનસીપી તૂટી, ભાજપમાં ગઈ ને એને ફાયદો થયો, આની ખરેખર પાયામાં કોણ છે? આજે હમણાં પ્રફુલ્લભાઈ બોલ્યા કે આ તો એક ઝાંખી છે ને બિહાર વારી છે ને. આ તમે જુઓ છેલ્લા 10 વર્ષની અંદર એવું બન્યું છે કે પહેલા રાજા રજવાડાઓ હતા, એમાં નાના રાજાઓ હતા અને શક્તિશાળી રાજાઓ હતા, પણ એ શક્તિશાળી રાજા એવું નતા ઈચ્છતા કે દેશના બધા જ રજવાડા હું લઈ લઉં ને એક શક્તિશાળી રાજા થઈ જઉં, કારણ કે એને અતિશયોક્તિ કહેવાય અને એ કદી શક્ય ન બને લોકશાહીની અંદર. અત્યારની પરિસ્થિતિ એવી છે કે દેશની અંદર એક જ માણસને એવું છે કે હું બધી સરકારો તોડી નાખું, બધી જગ્યાએ મારી સરકાર હોય અને પછી મને કોઈ કહેવા વાળું ના હોય. આ એક નીતિથી લોકશાહી ખતમ કરવાનું કાવતરું જે ઘડાઈ રહ્યું છે, ચાલી રહ્યું છે, એની સામે દેશની પ્રજા જોઈ રહી છે, બાયનોક્યુલરથી જોઈ રહી, જે રીતે ઈડી ને સીબીઆઈ ને આનો જો ઉપયોગ થઈ રહ્યો છે એ પણ દેશની જનતા જોઈ રહી છે. બીજી વાત એવી કે તાજેતરમાં હમણાં જ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી એક જગ્યાએ બોલ્યા છે કે અજીત પવારજી કે એનસીપીની ફાઇલો ને કાયદા ભ્રષ્ટાચાર ને એ બધું હવે ટૂંક સમયમાં ચાવીઓ ખુલશે. પણ આ એક ભારતીય જનતા પાર્ટીની જ્યાં સરકાર હોય કે એના પેલી એનડીએની સરકાર હોય એની અંદર એક એવું વોશિંગ મશીન છે મોટું કે ગમે તેવો ગુનેગાર હોય જેવો જોડાય એટલે વોશિંગ મશીનમાંથી બહાર આવી જાય અને પવિત્ર ગંગાથી ધોઈ જાય અને એના ઉપર તમામ આરોપો જતા રહે. આ પરિસ્થિતિનું નિર્માણ ભારત દેશની અંદર. તો મને એવું થાય કે આ ભારત દેશની અંદર જે લોકશાહી, એ લોકશાહીની અંદર આપણા જ પ્રધાનમંત્રી બોલ્યા છે કે લોકશાહીની અંદર વિરોધ પક્ષ મજબૂત હોવો જરૂરી છે, કારણ કે પારદર્શિતા હોય આપણા વહીવટમાં, તો લોકશાહીમાં જો વિરોધ પક્ષ હોય તો કદાપી વાંધો ન હોઈ શકે. પણ જો આવી તોડજોડની રાજનીતિ દરેક રાજ્યોમાં તમે જોઈ શકો છો, કોઈ રાજ્યમાં લગભગ એવું નહીં હોય જ્યાં બીજા પક્ષની સરકાર ચાલી રહી હોય કે સાથી પક્ષની ચાલી રહી હોય કે પ્રાદેશિક પક્ષની ચાલી રહી હોય, ત્યાં એ લોકો એ પગ પેસારો તો બરાબર છે કે પોતાની પાર્ટી તરીકે દરેક જગ્યાએ જઈ શકે, પણ એ સરકારને કઈ રીતે તોડી નાખવી, સામ દામ દંડ ભેદ, માણસ રાજકારણમાં હોય તો ઘણા બધા ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ નાના મોટા હોય, એની ચાવીઓ લઈ એને ત્યાં રેડ પડાવે, ગમે તે કરે, પણ એને સાથે લઈ લેવો અથવા એને સાથે આવવા મજબૂર કરી નાખો. આ જે પ્રક્રિયા ચાલી રહી છે દેશની અંદર એનો આ પરિણામ છે. અને હજી તો તમને કહું, આ તો અજીત પવારજી પહેલા ગૂગલી બધું કરી ચૂકેલા છે, હજી 48 કલાક જવા દો. અજીત પવારજી શું ગૂગલી કરે છે અને પ્રફુલ્લ પટેલ શું ગૂગલી કરે ખબર નહીં, પણ કહેવાનો મતલબ એવો છે કોંગ્રેસ તો અત્યારે જોઈ રહી છે કે પ્રજા સાથે કેવી રીતે જવું. છેલ્લે શરદ પવારજી હોય, ઉદ્ધવજી હોય કે સંજય રાઉતજી હોય, આ લોકોના તમે શબ્દો જુઓ કે જે લોકો અમને છોડીને ગયા અને જે લોકો આજે વફાદારીથી કાર્યકર્તા તરીકે અમારી સાથે છે, અમે જે લોકો અમારી સાથે છે એને લઈ અને ફરીથી મજબૂતાઈથી સરકારમાં આવીશું. આ વાત એમની આજે પણ છે. પણ એક વાત એની સાથે બીજી છે કે હંમેશા મતદારો જ્યારે તમને ચૂંટે ત્યારે તમે જે પક્ષમાં હોય, તમે જે વિચારધારામાં એને મળી અને મતદારો ચૂંટી લાવતા હોય અને પછી તમે તમારી જાતે મતદારોને પૂછ્યા વગર જ્યારે પાર્ટી બદલો, જે કંઈ નાણાકીય સામ દામ દંડ ભેદ અને મારે વિકાસ કરવો છે, અજીત પવારને આજ સુધી વિકાસ ના દેખાયો. હજી એ જતા જતા જે સરકારમાં ડેપ્યુટી સીએમ થવા જઈ રહ્યા છે ત્યાં એવું બોલે છે કે મહારાષ્ટ્રનો વિકાસ મારે કરવો છે. એટલે જે સરકાર ચાલે છે એને નથી કર્યો એ વાત તો સાબિત એ પોતે કરે જ્યાં ડેપ્યુટી સીએમ થવા જાય. એટલે આ બધી વાતો એટલી બધી ગોળ મટોળ છે કે કોઈ પબ્લિકને દુવિધામાં નાખે ને પબ્લિક અને જનતા એવી વાત છે કે પોતાની આજીવિકામાં જે મોંઘવારી ને બેરોજગારીથી પીડાય છે એમાં પહોંચી વળતી નથી કે આમાં એનું ધ્યાન ખેંચાય અને તરત બીજી વાત આવી જાય, બીજું રાજ્ય આવી જાય એટલે તમામ હેડલાઇન બદલાઈ જાય. એટલે આ જે પ્રક્રિયા લોકશાહીનું હનન કરવાની ચાલી રહી છે, મને એમ થાય છે આવનારી 2024ની ચૂંટણીમાં 100% પ્રજા આ બાયનોક્યુલરથી જોવે છે ને જવાબ આપશે. બિલકુલ બિલકુલ. મુકેશભાઈ ઓઝા, રાજકીય વિશ્લેષક તરીકે આપને શું લાગી રહ્યું છે જે પ્રકારનું મહારાષ્ટ્રમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યું છે, બળવો પુકારવામાં આવ્યું છે, શું કહેશો? ચોક્કસ ટ્વિંકલ, બીજેપીનું પાવર પોલિટિક્સમાં જેમ બીજેપીનું કદ વધતું જાય છે એમ એનો પાવર પણ વધતો જાય છે અને એ પાવરનો આ પ્રતાપ આપણે જોઈ રહ્યા છીએ કે મહારાષ્ટ્રની અંદર જે સરકાર જે પ્રકારનું અત્યારે કાર્ય થઈ રહ્યું છે એ લોકોને ચિંતા પમાડે એવું છે. કારણ કે આ જ સરકાર હતી કે જે
અજીત સામે સિંચાઈ કૌભાંડ, હસન સામે સુગર ફેક્ટરીના કૌભાંડ, ભુજબલ સામે બાંધકામના કૌભાંડ અને પ્રફુલ્લની પ્રોપર્ટી જપ્ત કરી દેવી, ઈડી અને સીબીઆઈ ની રેડ ક્યારે પાડવી, કઈ રીતે ફસાવવા, આ એક આનું જે સંચાલન છે ન કેવલ માત્ર મહારાષ્ટ્રથી થાય છે, આનું સંચાલન દિલ્હીથી થતું હોય એવું લાગી રહ્યું છે. દેવેન્દ્ર ફડણવીસને એક ગુગલી નાખીને બોલ્ડ કરવાનો પ્રયત્ન કર્યો અને દેવેન્દ્ર ફડણવીસે એવો બાઉન્સર માર્યો કે 40 રન એક સાથે લઈ લીધા. આ રાજનીતિ છે અને લોકોને હવે કદાચ આ રાજનીતિ હવે સમજાતી જાય છે ધીરે ધીરે. છેલ્લા 10 વર્ષના માહોલની અંદર જે પ્રકારે રાજનીતિનું સ્તર ઘટતું ગયું છે, એ રાજનીતિનું સ્તર ભારતીય સમાજ માટે ચિંતાજનક છે. અત્યારે ભલે કોંગ્રેસને અભિનંદન આપું, મુકેશભાઈ બેઠા છે, અત્યારે તમે મહારાષ્ટ્રમાં મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે, તમારી જવાબદારી આવે છે. હવે જે 16 જે સભ્યો છે, એમએલએ છે, જેને હજુ અયોગ્ય ઠરાવવાનો કેસ ચાલી રહ્યો છે, દેવેન્દ્ર ફડણવીસે જે બ્રહ્માસ્ત્ર નાખેલો છે એનો પણ ચુકાદો આવવાનો બાકી છે. પરંતુ એ ચુકાદો આવે તો પણ આ સરકારને કોઈ ફરક પડી શકે એમ નથી. આની અંદર સુગર લોબી કામ કરી રહી છે, આની અંદર કન્સ્ટ્રક્શન લોબી કામ કરી રહી છે અને આના છેડા જે છે, આના જે નિર્ણય છે, આપણે જોયું હશે 2-4 દિવસ પહેલા જ 5 કલાક મેરેથોન મીટિંગ ચાલી હતી પીએમ સાહેબના ઘરે. કોને કઈ રીતે બોલાવવા, ફડણવીસને કેન્દ્રમાં લઈ જવા, એને કોઈ મંત્રી પદ આપવું, કારણ કે હવે અહીંયા બે પદ ડેપ્યુટી સીએમ ના પદ બે પદ ન ચાલી શકે. એટલે હવે આ બધું પહેલા ચોકઠા ગોઠવાઈ જાય, એકદમ ચોકઠા ગોઠવાઈ જાય પછી આ પ્રકારના પ્રજા સમક્ષ ખુલ્લા પડતા હોય છે. તમે જુઓ, સવારે રાત રમત ચાલે છે, નિર્ણય લેવાય છે, પક્ષમાંથી આમાં સમેટાઈ જાય, સાંજ સુધીમાં તો શપથ લઈને ડેપ્યુટી સીએમ પણ બની જાય છે. અને હવે ડેમેજ કંટ્રોલ કરવા નીકળ્યા છે શરદ પવાર સાહેબ. શરદ પવાર સાહેબ પરિવારની રાજનીતિની અંદર નિષ્ફળ ગયા છે, એનું પણ આ એક દ્રશ્ય છે. હવે એ જોવાનું રહ્યું કે શરદ પવાર જે ચાણક્ય ગણાતા હતા અત્યાર સુધીના પ્રખંડ રાજનેતા છે, પ્રખંડ રાજનેતાએ આજ એમની હાર એનો બદલો કઈ રીતે લઈ રહ્યા છે. દેશમાં પ્રજાકીય સત્તા લાલસુ નેતાઓ, ચોક્કસ કહી શકાય એવો શબ્દ વાપરું છું કે અજીત પવાર સાહેબ સત્તા વગર રહી શકતા નથી. 2 વખત એમણે ડેપ્યુટી સીએમ ના પદ લીધા અને ત્યારબાદ સત્તાના સેવાના નામે તમે સત્તામાં આવીને સેવા કરવાની વાત કરી રહ્યા છો, જ્યારે સાચી સેવા તો તમે વિપક્ષ પદની અંદર રહીને અવાજ ઉઠાવીને પ્રજાનો દિલ જીતી શકો છો. પ્રજાના કામો કરાવવા વિપક્ષને વધુ સહેલું છે, સત્તા પક્ષને અઘરું છે. એટલે આ વિચારધારા કેમ સમજાતી નથી વિપક્ષની અંદર? અને માત્ર જે પ્રકારના દરેક રાજ્યની અંદર અત્યારે 2 ચાચા ભત્રીજાઓની લડાઈ ચાલી રહી છે આપણા દેશની અંદર. ચિરાગ પાસવાન અલગ પોતાની સેના લઈને લડવા બેઠો છે એના કાકાની સામે, અને નીતિશ સરકાર તો આજે ગભરાઈ ગઈ. તાત્કાલિક બધા એમએલએ ને બોલાવી દીધા, મીટિંગ કરી કે ભાઈ અહીંયા કઈક આવું મારે ત્યાં તો ના થાય. હવે આ બધા જે ખેલ અત્યારે પાસા ગોઠવાઈ રહ્યા છે, 2024ની ચૂંટણીના પાસા ગોઠવાઈ રહ્યા છે અને પાસાનું મુખ્ય કેન્દ્ર ચોક્કસ દિલ્હી છે. અને હવે પછીની જે રાજ રમત ક્યાં થઈ રહી છે, લોકો નેતાઓ બચાવવામાં રહ્યા છે કે લોકોની સેવા કરવામાં નેતાઓ રહ્યા છે, અમને તો એ સમજાતું નથી. આમ પબ્લિક, આમ પ્રજા પોતાના પ્રશ્નો કઈ રીતે કોને ક્યારે રજૂ કરશે? એક દિવસ, આજે 5 વર્ષના શાસનની અંદર એક દિવસને બહુ કિંમતી માનવામાં આવે છે. એક દિવસની અંદર હજારો ફાઇલ ક્લિયર થતી હોય છે, હજારો ફાઇલ ના કામ થતા હોય છે. ત્યારે આ બધા વિષયની અંદર રાજનેતાઓ પોતાને બચાવવા, બીજા પક્ષની અંદર જવા, કોઈ પક્ષનું ઇથિક્સ જેવું રહ્યું નથી. કોઈ એમ કે ભાઈ મારું આ ઇથિક્સ છે, હું આ સિદ્ધાંત પર ચાલુ છું. કોઈ પણ પક્ષ હોય, એકબીજાને તોડવાનું, સરકાર બનાવવાની, સરકાર કરવાની. ભ્રષ્ટાચારની ચરમસીમા પહોંચી ગયો છે દેશની અંદર. બિલકુલ મજબૂત છે, કેન્દ્ર મજબૂત છે, એક સત્તાધારી પક્ષ છે, એટલા માટે એ નિર્ણય લઈ શકે છે. હવે આને પોઝિટિવ દ્રષ્ટિથી જુઓ કે નેગેટિવ દ્રષ્ટિથી જુઓ, અમને તો પ્રજાને શું, પ્રજાને પરિણામ સારું મળે ત્યાં એ કાર્ય થયું ગણાય. અજીત પવાર સાહેબ સેવા કરવા આવ્યા છે, બહુ સારી વાત છે, સેવા કરે. પહેલા બી 2 વખત ડેપ્યુટી સીએમ હતા, તો હવે તમે ડેપ્યુટી સીએમ માં સેવા ઓછી પડી તો અત્યારે તમે સેવા કરવા નીકળ્યા છો. બિલકુલ જી. આદિત્ય ઠાકરેનો ખાસ દોસ્ત, એ પણ હવે ભાજપનો ખેસ પહેરી લીધો, જેના ઉપર પણ શંકાઓ હતી. હવે મને એ બતાવો કે કયા નેતાઓ એવા બચ્યા છે કે જેમના ઉપર કોઈ કેસ ના હોય, ભ્રષ્ટાચારનો આરોપ ના હોય, સાફ સુથરી છબી લઈને આવતા હોય.
અને દરેકને મુખ્યમંત્રી બનવું છે, ડેપ્યુટી મુખ્યમંત્રી બનવું છે, કેબિનેટ મિનિસ્ટર બનવું છે, જી બિલકુલ તો મુકેશભાઈ, સામાન્ય પ્રજા વચ્ચે જઈને કયા નેતાઓ કામ કરશે? જી બિલકુલ, આ દેશની એક 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 દુઃખદ વાત કહી શકાય. આ પ્રકારનું રાજનીતિ, આ પ્રકારનું જે રાજકારણ છે એ દેશની છબીને ખરાબ કરનારું રાજકારણ. જી 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 જે પ્રકારે પ્રોફેસર મહારાષ્ટ્રનું રાજકારણ અત્યારે ચાલી રહ્યું છે, જે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યું છે, આગામી સમયમાં ચૂંટણી પર તેની શું અસર થઈ શકે? જિંકલ, ચૂંટણી ઉપર આની ઘણી બધી અસર થશે. કેમ કે પહેલાં જે સમય હતો ને, આવું કરે એને અડુક્યા દડુક્યા કહેવાતા અને એક ખરાબ દ્રષ્ટિથી જોવામાં આવતું. હવે આમાં હિરોઇઝમ દાખલ થયું છે. આને હવે લોકો માસ્ટર સ્ટ્રોક કહેતા થયા છે. ભાજપ જે કાંઈ કરે એ માસ્ટર સ્ટ્રોક, એટલે લોકોની આ જોવા માટેની દ્રષ્ટિ પણ બદલાય છે. એટલે આનું હવે આગામી ચૂંટણીમાં એટલી બહુ મોટી અસર થશે. કેમ કે તમામ રાજ્યોમાંથી કેટલી બેઠકો મળે છે એ બેઠકો ની આખી જે ગણતરીઓ ચાલતી હોય છે. દાખલા તરીકે આમાં ગયા વખતે એનડીએને 42 બેઠકો મહારાષ્ટ્રમાંથી મળી હતી. હવે જો મહાઆઘાડી સરકાર હોત તો ચોક્કસપણે એનડીએને નુકસાન થઈ શક્યું હોત. એટલે આખા જે પાસા ગોઠવાતા હોય છે એ અત્યારે ગોઠવાઈ રહ્યા છે અને એની 2024ની ચૂંટણી ઉપર અસર થવાની છે. કેમ કે અત્યારે તમે જુઓ કે ભાઈ શિવસેના એક હતી, ભૂતકાળમાં ભાજપ સાથે સહયોગી પાર્ટી હતી, પછી મહાઆઘાડીમાં ગઈ. હવે અત્યારે શિવસેનાના 2 ભાગ થઈ ગયા. આમ જોવા જાવ તો 3 ભાગ કહેવાય. કેમ કે રાજ ઠાકરે અગાઉ એક અલગ શિવસેના માંથી છૂટા પડેલા છે. પછી કોંગ્રેસ એક રહ્યું, એનસીપીના 2 ભાગ પડ્યા અને એ રીતે લગભગ 6 કે 7 પાર્ટીઓ થઈ ગઈ આમ જોવા જાવ તો મહારાષ્ટ્રની અંદર. એટલે ભાજપને એનો બહુ જ મોટો ફાયદો થવાનો આગામી ચૂંટણીમાં. એટલે આ જે પાસા અત્યારે જે ગોઠવાઈ રહ્યા છે એ 2024ને ધ્યાનમાં રાખીને ગોઠવાઈ રહ્યા છે. અને ત્યાંનું જે જ્ઞાતિવાદી સમીકરણ છે મહારાષ્ટ્રનું, એમાં મરાઠા 31.2 છે, જે એનસીપી, જેનો મોટો ભાગ એનસીપી સાથે હતો. જે હિન્દુ ઓબીસી છે 28% છે, સવર્ણો 5.5% છે, મુસ્લિમો 11.5%, આદિવાસી 9.4% અને અન્ય 2.6% છે. એટલે જ્ઞાતિ, સમાજ અને રાજકીય પાર્ટીઓમાં પડેલા ભાગલા, આ બધી દ્રષ્ટિએ આના જે પાસા ગોઠવાશે એ પ્રમાણે એના પરિણામો આવશે. જી સ્નેહલભાઈ, આપની વાત મૂકી શકો છો. મારે આપને કહેવું છે કે આ આખો ઘટનાક્રમ આપણે જો જોઈએ પહેલેથી મહારાષ્ટ્રની અંદર, તો મુકેશભાઈ જે અત્યારે વાત કરી રહ્યા હતા અને એમને જે જનતા બાયનોક્યુલરથી જોવે છે, વાત એટલે સાચી છે. કારણ કે જ્યારે જનતાએ ભારતીય જનતા પાર્ટીને બહુમત આપ્યું હતું, પણ સત્તાની લાલચમાં મહાવિકાસ આઘાડી બનાવી અને એમને જે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસ એકદમ ઉતાવળે જે સત્તાની પાછળ જે પાછળ પડી હતી એ પણ બધી જનતાએ જોયું છે અને એની નિષ્ફળતા પણ જોઈ છે અને એ લોકો સરકાર ચલાવી નતા શક્યા. અને જ્યારે બની ત્યારે પણ અમે કીધું હતું ભારતીય જનતા પાર્ટીએ કે આ એક વેન્ટિલેટર પર ચાલતી સરકાર છે, આ વેન્ટિલેટર પર ચાલતી સરકાર એટલે નહીં ટકે કારણ કે લોકોએ ભારતીય જનતા પાર્ટીને જન્મત આપ્યો હતો, પણ આ લોકોએ પોતે એ લોકો ત્યાં બેસી ગયા હતા. અને જો ખરેખર એમને જો એવી ચિંતા હોત તો એ વખતે પણ એ લોકોએ ખેલદિલી બતાવી હોત. મારે બીજી એક વાત કરવી છે કે જ્યારે એકનાથ શિંદે જેવા વ્યક્તિ અને જે એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને ખૂબ એક હમ્બલ બેકગ્રાઉન્ડથી આવે છે, એમની એ પાર્ટીની અંદરથી એમના જે સાથે જે સાથીઓ હતા એમને લઈને સરકારમાં આવ્યા, સરકાર બનાવી, સરકાર ચલાવી. ત્યારે જે બધા અટકેલા કામો હતા મહારાષ્ટ્રની અંદર એ ચાલુ થયા. ત્યાંના સામાન્ય લોકો, વેપારીઓને પૂછો, આપણા વિશ્લેષકશ્રીએ કીધું કે ભાઈ ફલાણી લોબી છે, આ લોબી છે, તો કદાચ એ લોબી જે છે એ લોબી વાળા પણ કંટાળ્યા હોય કે આ જે કોંગ્રેસની સત્તાની અંદર એક પણ કામ નતા થતા. સાથે જનતાની જો વાત આવે તો જનતાના એક એક કામ ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને કેન્દ્રની સરકાર જ્યાં છે ત્યાં આજે પણ દરેક કામ ઓનલાઈન થાય છે. અને ગરીબ ભાઈ બહેનો હોય કે કોઈ પણ દલિત, પીડિત, શોષિત, વંચિત વ્યક્તિ હોય, એક દિવસ પણ એ અળગો નથી રહેતો કારણ કે 90% પણ વધારે સુવિધાઓ એને એના મોબાઈલ ફોન પર આજે મળી રહી છે. અને એ આપણા નરેન્દ્ર મોદીજીને આપણે આભારી છે. અને મારે એ જ કહેવું છે કે અત્યારે મહારાષ્ટ્રને જે એક સરકાર મળી છે
તે ખૂબ સારી સરકાર છે ને આગળ જતા પણ જી. આ રીતે જે લોકો મહારાષ્ટ્ર અને ભારતની અંદર જે ભાગલા પાડવાની ને આ બધી નીતિ અને જોડતોડની નીતિ તો ભાઈ કોંગ્રેસે બિલકુલ. કરી હતી ને એ વખતે લોકો સ્નેહલભાઈ. સત્તા પર ચડી બેઠા હતા. સ્નેહલભાઈ, આ વોશિંગ મશીનનો જે આક્ષેપ કરે છે મુકેશભાઈ, એ શું છે? હવે આમાં તકલીફ એ છે કે એમના જ સ્ટેટમેન્ટમાં કીધું, એક મિનિટ એમના સ્ટેટમેન્ટમાં કીધું કે ભાઈ રાજનીતિની અંદર દરેક વ્યક્તિ પર આક્ષેપ લાગેલા હોય છે. હવે આક્ષેપને પુરવાર કરવાની આ એક બીજું પાસું છે. આક્ષેપ કોઈ પણ વ્યક્તિ કોઈની પર લગાવી શકે છે, જી, પણ જી. એમના જ્યારે મુખ્ય બે નેતા એમને પૂછો કે એ લોકો પોતે જામીન પર છે કરપ્શનના કેસમાં. હવે એ બધે અત્યારે સારી સુફિયાણી વાતો કરતા ફરે તો જનતા પણ સમજે જી, છે કે કેટલું સ્નેહલભાઈ. યોગ્ય છે. એટલે બિલકુલ. વોશિંગ મશીન વાળું તો એક છે ને એમના તરફથી આપણે હિન્દીમાં શગુફા કહીએ ને એવા એક જી. વાતો છે ને ફુગ્ગા જી. છે બધા કે જી. એનું કોઈ મતલબ નથી. અને વોશિંગ જી, મશીનની જી, વાતો જી, બહુ સ્નેહલભાઈ. વખતથી કરે છે પણ જનતા જી. જાણે છે કે જી સ્નેહલભાઈ, મુકેશભાઈ ટૂંકમાં આપનો મત જણાવશો. હવે તમે ટૂંકમાં કહો એટલે ટૂંકમાં જો બોલો. આ રીતે જ મુકેશભાઈ પંચાલ. હા. મારી વાત સમજો કે ખરેખર આની અંદર છે ને બહુ ટેકનિકલ પ્રશ્ન છે મહારાષ્ટ્રમાં કે એકનાથ શિંદેજી ઉપર એક કેસ ચાલે છે ને સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવશે ને એની અંદર એકનાથ શિંદેજીની કદાચ હાર થાય એવું ભારતીય જનતા ભાઈ, તમે રાહ જોઈને બેસો. ભાઈ ઉભા- ભાઈ તમે મેં તમને વચ્ચે નથી બોલ્યો બરાબર, એટલે તમને ત્યાં ખબર પડી જાય કે જે રીતે મહારાષ્ટ્રમાં સમીકરણો બેસે છે કૂદકા મારવાના, એ રીતે જો પાછા એકનાથ શરૂઆત શિંદે- તમે જ કરી, જો, ભાઈ. ભાઈ તમે મને બોલવા દો ને, તમારે નહીં સંભળાય, વોશિંગ મશીન જેવું થયું પાછું. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે એ જે કૂદકા મારવાની ભૂમિકા થશે તો પાછી સરકાર અલ્પતમાં આવશે. એટલે જો અજીત પવારને અત્યારથી ફોડી નાખ્યા હશે તો આપણે એ વખતે પાછું કામ લાગશે અને સીએમ પાછા બદલાઈ જશે અજીત પવાર. ક્યાંય ફડણવીસ તો નથી જ પિક્ચરમાં પાછા. અરે આ એને તો ફોડવા કેન્દ્રમાં- બોલવાની વાતો ના અરે કરો, પણ મુકેશભાઈ, તમે આ બહુ સ્નેહલભાઈ, નિમ્ન કક્ષાની તમે રાજનીતિ સાંભળો. છે. ભારતીય જનતા તમને પાર્ટી આ નહીં બધામાં સમજાય. નથી પડતી. અરે બાપા, આ technical ફોડવાની ને બેન, બધા તમે તમે એમને રોકી શબ્દ શકો છો, પ્રયોગ મારી કેવી વાત રીતે કરી શકો છો? સ્નેહલભાઈ મુકેશભાઈ હા, તમે મારી વાત વાત કરવા કરી દે. કોને બોલ્યા? સમયનો કેવી અભાવ રીતે છે. કેવી રીતે? જનતાને કોઈ સમયનો પ્રમાણ અભાવ આપવું છે. પડે. સ્નેહલભાઈ, સમય પૂરો થાય છે, સમય તમને પૂરો થાય પૂરો બોલી time લેવા આપે. દો. તમે આ વાતને મારી તોડી નાખે, પ્રજા જોવે છે કે આ માણસ સાચી વાત કરી રહ્યો છે અને તોડે છે. પણ તમે જે ગુનેગારોને અંદર લઈ જી. અને જે વોશિંગ મશીન પણ ચલાવો છો, ગુનેગાર રાતોરાત એ થઈ તમે- ગયા. જી, તમે જી, કેમ અત્યાર સમયનો સુધી અભાવ ભાઈ છે. ના લીધી? સ્નેહલભાઈ, રાતોરાત મુકેશભાઈ, ભારતીય જનતા પાર્ટી સમયનો તમારા અભાવ છે. નેતા મને બોલ્યા. નહીં ગુનેગાર કહેવા થઈ ગયા. તમે સ્નેહલભાઈ, અત્યાર સુધી મુકેશભાઈ, કોઈ પણ સ્નેહલભાઈ, અત્યારે કેસ કરો ને આ ભાઈ. એમણે time બધી લઈ તપાસ લીધો, કરી રહ્યા પછી છે. આ વાત. બધી તપાસ કરી રહ્યા સ્નેહલભાઈ, છે. સમયનો અભાવ છે. બંનેને અટકાવવા માંગે સ્નેહલભાઈ, ના, પણ બેન, આ એમણે મુકેશભાઈ. time લઈ લીધો જી, પછી જી. મારી વચ્ચે બોલ્યા છે, પણ હવે જી. next debateમાં માફ હું કરશો, આવું કંઈક સમયનો કરી અભાવ છે. બતાવીશ. સ્નેહલભાઈ, મુકેશભાઈ પંચાલ, મુકેશભાઈ ઓઝા, પ્રફુલ્લ સર, તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા, આ મુદ્દે ચર્ચા કરી તે બદલ આપનો આભાર. સીધો સંવાદમાં અહીંયા રોકાઈશું નાનકડા વિરામ માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.